શું થયું? આ જો બારે ગામમાં બધા પતિ પોતાની પત્નીને કેવી મસ્ત સ્કૂટી શીખાડે છે ને તમે આ જો બાજુવાળી શીખી પણ ગઈ ને તમે મને શીખાડતા જ નથી. બોલો હાલો મને શીખાડો. સ્કૂટી શીખવી હે? હા હલાવીશ. હા સાચે? હા હાલ હાલ अभी मजा आएगा ना भिड़ो. સાંભળ, આ છે ને આ ચાવી છે. ચાવીને ફરાવવાનું એટલે ગાડી ચાલુ થઈ જાય. પછી આ લીવર દેવાનું. લીવર થી ગાડી આમ આગળ આગળ જાય. સમજી ગઈ બરાબર? અરે આગળ જાવું હોય તો છે આ પાછળ જાવું હોય તો અરે આ 4 વ્હીલર નથી, સ્કૂટી છે 2 વ્હીલર. પાછળ નો જાય, આ આગળ જ જાય. હા આગળ જ જાય. સમજી ગઈ ને? બરાબર. હા પછી આ લીવર ને આમ આગળ વધારવાનું બરાબર છે. આને પકડી રાખવાનો બેલેન્સ કરવા માટે છે. બરાબર છે? સમજી ગઈ? અરે પણ આ ફરે છે આ તો ફરતું નથી. ઈ ન ફરે, આ જ ફરે. આ લીવર છે, ઈ ન ફરે. અરે તમે આ સ્કૂટી બગાડી નાખી છે. આ ફરે છે ને આ નથી ફરતું. નથી બગાડી, સ્કૂટી આમ જ. બરાબર છે? તું સમજી ગઈ? જેટલું શીખાડું એટલું શીખી ગઈ. હા બરાબર સમજી ગઈ. હવે છે ને આ છે ને સાઈડ સિગ્નલ છે. આપણે આ ડાબી સાઈડ વળું તો ડાબી સાઈડ દબાવવાનું, જમણી સાઈડ વળું તો જમણી સાઈડ દબાવવાનું. સમજી ગઈ? એનો શું ફાયદો? એનો ફાયદો એ કે પાછળ કોઈ આવતું હોય ને તો એને ખબર પડે કે આપણે ડાબી સાઈડ જઈએ છીએ કે જમણી સાઈડ જઈએ છીએ. મને પાછળ વાળાને શું કહેવાની જરૂર છે કે હું ડાબી સાઈડ જાઉં કે જમણી સાઈડ જાઉં? હું ગમે ત્યાં જાઉં, ગમે તેમ સાઈડ જાઉં, મને પાછળ વાળાને કહેવાની જરૂર નથી. કેવું પડે ને કાંઈ એક્સિડન્ટ થઈ જાય. કાંઈ ન થાય. નથી શીખવાડવાનું.